વાત કરીશું અમરેલીથી। અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને મંત્રી પદ મળતા બગસરા શહેરમાં ભાજપના કાર્યકર્તાઓ ઉત્સવના માહોલમાં જોવા મળ્યા। બગસરા નગરપાલિકા કાર્યકરોએ મેઇન રોડ સુધી આતિશબાજી કરી ઢોલના તાલે જમી ઉઠ્યા હતા અને ફટાકડા ફોડી મીઠા મોઢા સાથે ખુશી વ્યક્ત કરવામાં આવી હતી। કાર્યકર્તાઓ ભારત માતાની જય, વંદે માતરમ અને કૌશિકભાઈ તુમ આગળ વધો જેવા નારા લગાવતા ઉત્સાહભર્યું વર્તન નોંધાયું હતું। નવા 19 પ્રધાને જે શપથ લીધા એમાં બગસરા શહેર તો ઠીક છે, પણ સારા અમરેલી જિલ્લાનું ગૌરવ એવા અમારા યુવા નેતા કૌશિકભાઈ વેકરિયા જ્યારે મંત્રીમંડળમાં શપથ લેતા હોય ત્યારે બગસરા કેમ પાછું રહીએ? એટલે બગસરા નગરપાલિકાની ટીમ, શહેર ભાજપના પ્રમુખ ઘનશ્યામભાઈ, રાજુભાઈ ગીડા, ગ્રામ્યના આગેવાનો સાથે રહી અને બગસરામાં જ્યારે કૌશિકભાઈ શપથ ગ્રહણ કરતા હતા ત્યારે બગસરા શહેરના તમામ ભાજપના કાર્યકર્તા ઉપસ્થિત રહી અને એક આનંદનો ઉત્સવ હોય, દિવાળી જે 2 દિવસ પછી છે પણ આજે બગસરા શહેરે દિવાળી ઉજવી લીધી એવો એક માહોલ ઊભો કરી અને બગસરા શહેરને ખૂબ ખૂબ આનંદ છે। કૌશિકભાઈ વધુમાં વધુ પ્રગતિ કરે એવી શુભકામના। મારું નામ પરમાર ચિરાગ, આત્મનિર્ભર ભારત સહયોજક અમરેલી જિલ્લા। ખાસ કરીને દિવાળી આવી રહી છે, પણ દિવાળી પહેલા એક દિવાળીનો માહોલ થઈ ગયો છે। માનનીય શ્રી અમારા કૌશિકભાઈ વેકરિયા શ્રીને ગુજરાત રાજ્યના મંત્રી તરીકે પદ મળ્યું છે અને આજ બહુ ખુશીનો માહોલ છે। ત્યારે બગસરાના ભાજપ પરિવાર ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી મીઠા મોઢા કરી અને ખૂબ આનંદની લાગણી અનુભવી રહ્યા છે અને ખાસ બગસરાની અંદર દિવાળી પહેલા દિવાળીનો